આજે અમે કડી ખાતે જે 7 ઉમેદવારો હતા એ 7 ઉમેદવારો જે ચૂંટણી લડવા માંગે છે એ ઉમેદવારોને અને એમની સાથે એમના ટેકેદારોને સાંભળ્યા છે. હજુ સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે. જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે 7 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસીમાં આપવાના છે. ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે. પરંતુ મોટાભાગના કાર્યકરોનું કહેવું છે કે જે પણ ઉમેદવાર આવશે અમે ઉમેદવારની સાથે રહી અને કડીની સીટ ઉપર કોંગ્રેસ વિજય બને એ માટેના તમામ પ્રયાસો કરીશું. જે પણ સંગઠનની અંદર અથવા કડીના પાર્ટીની અંદર ઉમેદવારોની અંદર કદાચ કોઈ મતભેદ હશે એ પણ અમે અમારા પ્રમુખશ્રીને ધ્યાને દોરી અને મતભેદ દૂર કરવાના પ્રયાસ કરીશું. અત્યાર સુધી કેટલા લોકોએ સેન્સ આપી છે અને કયા મુદ્દાઓ પર ચૂંટણી લડવા જઈ રહ્યા છે? અમારો અત્યારનો મુદ્દો માત્ર ને માત્ર ઉમેદવારની પસંદગીનો છે. એટલે અત્યાર સુધી 7 ઉમેદવારોએ અમને એમના બાયોડેટા આપ્યા છે અને 70 થી વધુ લોકોએ સેન્સ આપી.